આપનું સ્વાગત છે। હવે વાત કરીએ ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી દ્વારકાધીશના દર્શન માટે પગપાળા ચાલીને દ્વારકા જઈ રહ્યા છે। આ ભક્તિમય યાત્રા મોટી ખાવડી રિલાયન્સથી શરૂ થઈ છે અને આજે તેનો 5મો દિવસ છે। અનંત અંબાણીએ અત્યાર સુધીમાં લગભગ 60 કિલોમીટરનું અંતર કાપી લીધું છે। તેઓ દરરોજ રાત્રે 10 થી 12 કિલોમીટર ચાલે છે, જેમાં તેમની સાથે Z+ સિક્યુરિટી અને સ્થાનિક પોલીસનો ભારે બંદોબસ્ત હોય છે। પદયાત્રા અહીંયા જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી અને બસ આ બધાના આશીર્વાદ રહે અને શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે, આ જ મારી પ્રાર્થના છે। અને અમે હમણાં પદયાત્રામાં 5 દિવસથી ચાલીએ છીએ અને 2-4 દિવસમાં પહોંચી જશું। એ જ સર, આપ દ્વારકા પ્રથમ વખત ચાલીને આવો છો, કેવું લાગી રહ્યું છે અને ભગવાન પ્રત્યે શું કહેશો? દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે, તો હું ચાલું છું અને આ મારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ। આજે અમારી વિશ્વનાથ પાઠશાળામાં અનંત અંબાણીજી પધાર્યા, અમને બહુ આનંદ થયો। આ વિશ્વનાથ પાઠશાળામાં અમારા તમામ ઋષિકુમારોએ મંત્ર બોલી સન્માન કર્યું અને પોતે આવી મંદિરમાં દર્શન કર્યા, આદિયોગીના દર્શન કર્યા, આખી પાઠશાળાની મુલાકાત લીધી। એ બદલ અમને બહુ આનંદ છે। આટલી મોટી વ્યક્તિ અમારી પાઠશાળામાં પોતે અંદર આવી અને જે આનંદ આપ્યો એ આનંદ અમે